એવું કઈ કરવાનું નથી. હા સમજો હા મહારાજ ને કે હું કહું ભૂદે બહુ કાળો કકડાટ કરે. એ હા કાળો કકડાટ કરે હા છેલ્લી વાર સમજો એમ મળવા દઈએ, એમ નહીતર હું મારા રસ્તે ને તું તારા રસ્તે. એમ. હા ચક દે ચક દે અશકે આશકે હોય હો અહો અહો ઓ ભલે ભલે હો હવે અશાંતિ હાવ એ ઘડી ખમા બાપુ ઘડી ખમા કહો પ્રધાનજી. ગોળ દાદા કાળો કકડાટ કરે હું શું કરું તમે મને કહી દો શું કરું હવે મને મૂંઝારો થાય છે બાપુ કાળો કકડાટ કરે ગોળ દાદા અહીંયા ડેલીએ ઓ શાબા વાહ સાંભા ઓ ભલે બસ સમજી ગયો બાપુ હોય સમજી ગયો તો શું કરું હવે બાપુ કહી દો ને જલ્દી પ્રધાનજી હું? જો ભૂદેવ કારો કકડાટ કરતા હોય હા તો ભૂદેવને માન સહિત અંદર લઈ આવો. કાંઈ વાંધો નહીં અમારા રાજમાં અમે મચ્છર નહીં કાળો કકડાટ કરવા નથી દેતા દાદા તમને કરવા દઈ સમજણા તો ભારી. તો અમારા બાપુ મચ્છર નીકળ્યું ને એને કકડાટ ન કરવા દે મહારાજે એવું કીધું. બાપુએ કીધું હા કાળો કકડાટ કરતા હોય તો એના માન સહિત પાછા લેતા આવો તો હાલાવો પાછા અમારા રાજમાં હાલો તું ભેરો રહી દેવો. કમોન બાપુ કમોન વાવાઝોડું પાછું આવ્યું વાવાઝોડું પાછું આવ્યું વાવાઝોડું પાછું આવ્યું વાવાઝોડું પાછું આવ્યું સાંભળો મહારાજ, લીલોડા શ્રીફળનો સ્વીકાર આપના રાજ્યમાં કરવામાં નહીં આવે ને મહારાજ, હા ભૂદેવ. તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ અને એમનું પાપ આપની પિંગલ નગરીના શિરે રહેશે મહારાજ. એટલું જ નહીં, પોકરણગઢનો રાજા અજમલરાય એમ કહે છે કે પિંગલગઢનો રાજા પડિયાર મારાથી ડરી ગયો મહારાજ. એ તો બાયલો છે મહારાજ, એ તો બાયલો છે. હા ભૂદેવ. એવી વાત ન કરતા તરે હજી બળતી નથી સૂર્યમાં ઈ દેવ છે. તરે હજી બળતી નથી સૂર્યમાં ઈ દેવ છે. જાઓ જય તમારા મહારાજ અજમલને કહેજો કે બાલસી બળિહાર તો ઈનો ઈશ છે. હે ભૂદેવ જાઓ જય તમારા મહારાજ અજમલને કહેજો કે આવા શ્રીફળ મોકલી બળિહારોના અપમાન ન કરો. જો મોકલવા હોય તો યુદ્ધના સંદેશા મોકલે, યુદ્ધના સંદેશા. હાસુ બાપુ હાસુ હાસુ અને તમારું ભૂદેવ આપ તો એક બ્રાહ્મણનું સંતાન છો અને આમ ક્ષત્રિય માટે ગાય અને બ્રાહ્મણ તો એક પૂજવા લાયક કહેવાય. બાલસી બઢિયારના રાજની અંદર ગાય અને બ્રાહ્મણને તો સરખા માન આપવામાં આવે છે. માટે ભૂદેવ થોડી જ વાર માટે બિરાજમાન થાવ. હમણાં જ મારા કૌર પ્રતાપને બોલાવી આ શ્રીફળનો સ્વીકાર કરાવું છું. પ્રધાનજી હા બાપુ રાજમાં કૌર પ્રતાપને બોલાવો. જાઓ તમારો હુકમ બેસો એમ રાજગાદી સુપ્રત કરો બાપુએ શું કીધું સાંભળ્યું શું? બાપુએ કીધું દીકરાને બોલાવો હા બોલાવું ને હુકમ છે મારો, બોલાવો. હવે હુકમ હા આવ્યા હોય તો પંજરી પાક ખાવા તો ખબર પડે હુકમ છે એ તારે ખાવાનો હોય. તો પ્રતાપ બાપુને બોલાવું બોલાવો. ઠીક મેં કીધું હમણાં કે મારા દીકરાને બોલાવી તો આવે સંપલ વિનાનો અહીંયા એનું શું કામ છે અહીંયા ક્યાંય ક્યાંય મારી સમશે થાય બેવડી હાલ તું હવે એયા જે બધા હાન બોલાવે બતાવી હા જોરી એયા જે બધા હાન બોલાવે બતાવી હા જોરી જાજો રાજના દરબારી આવજો આપણા દરબાર બધા હાન બોલાવે બતાવી આવી રે જાજો હાચું આત્માજી હોરી દરબાર આત્માજી હોરી દરબાર આ રે ગટારી અંગે જમારા પૈરા આ કઈના બિના હું તો રાજા કુંવર આ કઈના બિના હું તો રાજા કુંવર બતાવો એ મારા નામ બતાવો એ મારા નામ આ કઈ નગરી ના
બાપુ ક્યાં હુતા તા? ક્યાં હુતા તા એમ કહું છું. અરે પ્રધાનજી હાજી જે કામ હોય બોલો. પણ કહું છું શાંતિ તો રાખો. હું આપો છો માપે લડતા હો તો મારે કઈ કામ નથી પડ્યા. કોઈ દી મેં તમને બોલાવ્યા? જે કામ પડ્યા એ તમારા પિતાશ્રી પડ્યા. હાલો પિતાશ્રી પાસે. અરે પિતાશ્રીના ચરણોમાં બેટા પ્રતાપના નમન છે. આયુષ્માન ભાવ બેટા. અરે બાપુ! પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? નાના બાપુ આવ્યા. અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે કે પોકરણ કરતી બુદેવ આવ્યા. પોકરણ કરતા મહારાજ અજવાલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા. માં તમારે કહેવાનું શું થાય બેટા? અરે પિતાશ્રી તમે ભાન તો નથી ભૂલી ગયા ને? કારણ કે રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર આલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોળ છે. એ માટે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારવામાં આવે. અરે બેટા પ્રતાપ, કદાચ જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો પડિહાર તો આજ અજમલને થશે કે પડિહારો કાયર અને નમાલા સમારે રરિયા માટે આ શ્રીફળનો સ્વીકાર કરો બેટા. જય પિતાશ્રીની આજ્ઞા. શું કહો છો? જેવી તમારી આજ્ઞા. અને હું કહેતા હતા શ્રીફળ નહીં સ્વીકાર્યું એમ. ઝીલી લ્યો બાપુ, ઝીલી લ્યો. નકર અમુકને પૂછો 52 ત્યાં હુકલે નથી આવ્યા, હજી ટિફિન વગરના જાય છે. હાલો વિનોદા. આવી રહ્યા પ્રધાન. વિનોદા આવી જાઓ. આ કોણ? હે આ કોણ? આ કપાન ગાડીનો ડ્રાઈવર પ્રતાપ. પ્રતાપ પ્રતાપ બાપુ સમજી ગયો. આ પ્રતાપ બાપુનો ના ના પ્રતાપ સિંહ. કુંવર સંસ્કારી લાગે. આ રાજકુમાર છે. સમજો, હા અમારે દીકરી દેવી એટલે ચેક કરવા પડે ને. તો અમારે દીકરો દેવો, દીકરો નથી દેવો. હા પણ એમ મેં ક્યાં કીધું? તો કેમ કયો છો તમે? લ્યો ટીપણું ચાલો. તો ટીપડા હું ઘરે જાઉં ઈ ટીપણું નહીં, તો તમે કયું ટીપણું સમજો? ઓલો પાણીનું ટીપણું એટલે પંચાંગ કહેવાય. પંચાંગ સિંહ. તો ચેક કરવા જ કરી લ્યો, પછી સંબંધમાં ગોવો પડે એવું કામ અમે નથી કરતા. ના ના, કુંવર તો બહુ સંસ્કાર છે, ચેક કરવા પણ છે નહીં. તમે કહેતા હોય તો ચેક કરી લઈ. કઈ વાંધો હશે તમે નહીં કઈ, પછી નો કહેતા. એમ અમે થોડું કહીએ અમારું કઈ. કાંઈ વાંધો નહીં, ચેક તો કરી લઉં. માપે માપે દાદા, ભામણ છો કે ભંગારી કોકના છો કે નામ ચેક કરાય. એટલે ચેક તો કરવા દે પણ. પણ આમ આમ હોય તો કેમ હોય? આમ હોય ધીમેકથી. એમ? હા. એ બે કાન ઓનલાઈન ચાલુ. એમાં માપે દાદા, કેમ? નકર આંગળી બગડી જાય, રસી આવે. એવું છે? આ એ માપે આમ જો મોતી બોતી નવા જ છે. ના ના, બહુ સારું. મોર્નિંગ શો છે. કુંવર સંસ્કારી છે. બહુ બહુ સંસ્કારી. હવ કુંવર ગમી ગયા. ઓ માય ગોડ, ગમી ગયા. હા. જો બાપુ ગમી ગયા. આ તો 18 થયા તોય કોઈને ગઈ માં નહીં. તમારું થઈ ગયું કે બાકી? આઈ એમ વાંઢેસ. એવું? હા કાંઈ વાંધો નહીં. એમ જો હા કુંવર ગમી ગયા હા. તો તમારા મહારાજને કયો હું કહું લીલું શ્રીફળ ઝીલાવી દેવું. બાપુને પૂછતો આવું. પૂછવું જ પડશે. હા પૂછી આવો. બધા કહેતા હતા આમ છે ને તેમ છે ને, ગાડી ફેરવે નહીં થાય ને થઈ ગયું. એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. કહો બેટા પ્રધાન. ગો દાદાને કેવું છે આપણો દીકરો ગમી ગયો. શું કહો પ્રધાનજી? હા કે ભૂદેવને જો આપણા કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો જાઓ જય ભૂદેવને કહો કે શ્રીફળ જિલાવી દે. એવો તમારો હુકમ. બોલ દાદા. હા પ્રધાનજી. અમારા પ્રતાપ બાપુ ગમી ગયા હોય હા. તો શ્રીફળ ઝીલાવતા જાઓ. હાલો પ્રતાપ બાપુ, જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંઘારો. એય! એવું વિધિમાં નો આવે ક્યાંય. મેં તો જોયું એ આકોલ વાળી. પ્રતાપને કયો એનો જમણો હાથ આગળ આપે. હાલો બાપુ. હા એમ ભારી ઉતાવળા. એટલે ઉતાવળ તો હોય ને. કોઈ મેં કે લીલું શ્રીફળ મારી પાસે તો આવતું નથી. આજ લીલોડા નારિયેલ ઝીલો પ્રતાપ. આજ લીલોડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય. લીલોડા નારિયેલ ઝીલો રે.
કા પરતાપ રાય પિતાશ્રી ના માન તો મેરાય ગારે પ્રધાનજી હા લીલું નારિયેલ જીલવાઈ ગયું જીલાવાઈ ગયો હવે કઈ પણ કામ હોય તો કયો હા. નહીતર ભૂદેવ જવાની રજા માગે એ દાદા એમ ન જવાય બધાય કામ તમારે જ કરતું જવાનું હે તમારા અહીંયા રાજગોર નથી કોઈ રાજગોર હતા કેમ પણ સમૂહ લગ્ન માં બધાય ફિટ થઈ ગયા એવું છે આવ તો બધી વિધિ મારે જ કરવાની આવ એક આયરે સારામાં સારા હા ટકાટક વિઘ્ન વગરના મુહૂર્ત જોતું જવાનું હે પછી પછી દેવી દેવતાને કંકોત્રી હા પછી ગણેશ સ્થાપના કાંઈ વાંધો નહીં એમ જો હા શું આમ જો બધું એકારે આ હું લેસન ડાયરી કાઢી એ ટીપણું છે આ આવી રીતે આ લખ્યું એમાં બોસ મુહૂર્ત જોવાના જ છે ને હા જોવાના સાઈડમાં ઉભરી જવાનું હાલો ઉભો રહી જાઓ પેલા રે પનારે ગોરદેવ ફેર